જિગ્નેશ મેવાણી સાથેના વાક યુદ્ધ વચ્ચે હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડગામ જશે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી 4 ડિસેમ્બરે બનાસકાંઠાના પ્રવાસે જશે। વડગામ, પાલનપુર અને ડીસાના કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે। વડગામમાં લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવશે। પાલનપુર અને ડીસામાં સ્પોર્ટ્સ સંકુલનું લોકાર્પણ કરવામાં આવશે। ડીસામાં જાહેર સભાને પણ તેઓ સંબોધિત કરશે। છેલ્લા ઘણા સમયથી ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે અને વાક યુદ્ધ એક તરફ ચાલી રહ્યું છે, ત્યારે જિગ્નેશ મેવાણી સાથેના વાક યુદ્ધ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હવે વડગામના પ્રવાસે જશે। અનેક કાર્યક્રમોમાં તેઓ ત્યાં હાજરી આપશે। અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, જિગ્નેશ મેવાણી સાથેના વાક યુદ્ધ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો ઉત્તર ગુજરાતનો એ પ્રવાસ કે જ્યાં તેઓ વડગામની પણ મુલાકાત લેવાના છે, શું કાર્યક્રમ રહેશે? બિલકુલથી 4 ડિસેમ્બરે તેમનો આ ગુજરાતનો પ્રવાસ છે કે તેની અંદર બનાસકાંઠાના અલગ અલગ કાર્યક્રમોમાં તે હાજરી આપશે। જિગ્નેશ મેવાણીના જે મત વિસ્તાર છે ત્યાં પણ એક લાઇબ્રેરીનું ઉદ્ઘાટન જે છે તે થઈ રહ્યું છે। આ સિવાય પાલનપુર અને ડીસામાં પણ અલગ અલગ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો છે, જેની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તે સહભાગી થશે। મહત્વનું છે કે થોડા સમય પહેલા જ જે પટ્ટા ઉતારી લેવાવાળી જે બાબત હતી તેને લઈને જે વાતચીત થયું હતું અને તેની વચ્ચે જિગ્નેશ મેવાણીનો જે મત વિસ્તાર છે તેની અંદર જ આ પ્રવાસ જે છે તે થઈ રહ્યો છે અને સાથે જ બનાસકાંઠાના અન્ય વિસ્તારોની અંદર પણ પ્રવાસ થઈ રહ્યો છે। જી બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે।